નમસ્કાર, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું આધારની વેબસાઇટ પરથી ઓનલાઈન આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે શીખીએ। સૌપ્રથમ તમારા મોબાઈલ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો। હું અહીંયા ક્રોમ ઓપન કરું છું। ત્યારબાદ અહીંયા સર્ચમાં UIDAI ટાઈપ કરવાનું છે। અહીંયા આપણે સર્ચ કરીએ। સર્ચ કરતાં આધારની ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે, ત્યારે હું ત્યાં ક્લિક કરું છું। ક્લિક કરતાં અહીંયા ભાષા સિલેક્ટ કરવાનું કહે છે। અહીંયા તમે તમારી મનગમતી ભાષા સિલેક્ટ કરી શકો છો। હું અહીંયા અંગ્રેજી ભાષા સિલેક્ટ કરું છું। ક્લિક કરતાં આધારની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। ત્યારબાદ આ પેજને ધીમે ધીમે સ્ક્રોલ કરવાનું છે। હું સ્ક્રોલ કરતાં અહીંયા ગેટ આધાર છે, તેની અંદર ડાઉનલોડ આધાર છે તેના પર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરતાં અહીંયા તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરો। ત્યારબાદ અહીંયા જે સેન્ડ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું છે। સેન્ડ ઓટીપી પર ક્લિક કરતાં મિત્રો તમારા આધાર કાર્ડ સાથે રજિસ્ટર જે મોબાઈલ નંબર હશે, તમારા આધાર કાર્ડ સાથે લિંક જે મોબાઈલ નંબર હશે તેના પર એક ઓટીપી આવશે। તે ઓટીપી આપણે એન્ટર કરવાનો છે। જે અહીંયા એન્ટર ઓટીપી છે ત્યાં એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીંયા વેરીફાઈ એન્ડ ડાઉનલોડ આધાર લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે। ક્લિક કરતાં મિત્રો થોડી વેઇટ કરવાની છે। અહીં આપ જોઈ શકો છો મિત્રો, મારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે। તમે તમારા આધાર કાર્ડને ઓપન કરવા જશો ત્યારે એક પાસવર્ડ માગશે, એટલે કે તમારું આધાર કાર્ડ પ્રોટેક્ટેડ હશે। પાસવર્ડમાં તમારે તમારા નામના પ્રથમ 4 અક્ષર એન્ટર કરવાના છે। ત્યારબાદ તમારું જે જન્મનું જે વર્ષ છે તે એન્ટર કરવાનું છે। અહીં આપ ઉદાહરણ તરીકે જોઈ શકો છો, આ રીતે તમારે તમારા નામના પ્રથમ 4 અક્ષર એન્ટર કરવાના છે, એ પણ કેપિટલ લેટરમાં। ત્યારબાદ જન્મનું વર્ષ એન્ટર કરવાનું છે। આટલું એન્ટર કરતાં તમે તમારો આધાર કાર્ડ ઓપન કરી શકશો। અમારો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્ર સુધી શેર કરજો। થેન્ક યુ।